પહેલગામમાં થયેલા આતંકી હુમલાના મૃતક પરિવારના બાળકોના શિક્ષણની જવાબદારી સુરતનું પીપી સવાણી ગ્રુપ ઉઠાવશે. પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણીએ સુરતના શૈલેષભાઈ કડથિયા મોતના પગલે પરિવારની મુલાકાત લીધી હતી અને સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા. 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ સમયે પીપી સવાણી પરિવાર આ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. ભારે દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભી છે. પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણીએ જાહેર કર્યું છે કે ઘરના મોભી ગુમાવી ચૂકેલા પરિવારની સાથે પીપી સવાણી પરિવાર ખભેથી ખભો મિલાવીને ઊભો છે. પહેલગામના આતંકવાદી હુમલામાં ભોગ બનેલા પરિવારના બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉઠાવીશું. પરિવારનું બાળક જ્યાં શિક્ષણ મેળવતું હશે અને જે બાળકને પીપી સવાણી શાળામાં કે તેની યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હશે તો અમે તેમની તમામ રહેવા, જમવા તથા શિક્ષણ સહિતની વ્યવસ્થા પણ પીપી સવાણી ગ્રુપ ઉપાડશે. 2 દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરમાં 28 લોકોને આતંકવાદીઓ દ્વારા મર્ડર કરવામાં આવ્યા અને એમાં અમારા સુરતના શૈલેષભાઈ કે જેમની સાથે અમારે 50 વર્ષથી પારિવારિક સંબંધ અને શૈલેષભાઈ પોતે પણ એક પીપી સવાણીના વિદ્યાર્થી. ભગવાન જે કંઈ પણ જે શહીદ થયેલા છે તેમને બધાને, એમના પરિવારને તેમને હિંમત કરવાની શક્તિ આપે. પીપી સવાણી પરિવાર, પીપી સવાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી જે શહીદ થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ, ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ, ઇન્ટરનેશનલ બોર્ડ, JEE, NEET અને પીપી સવાણી યુનિવર્સિટી જ્યાં સુધી PhD સુધી જ્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કરવો હોય ત્યાં સુધી પીપી સવાણી ગ્રુપ તરફથી તમામના બાળકોને અભ્યાસ અર્થે દત્તક લેવામાં આવશે. બાળકોને રહેવા માટે હોસ્ટેલ, જમવાનું, ફીસ, આ તમામ પ્રકારની સહાય જે એક બાળકને મળવી જોઈએ એમ વાલી તરીકે પીપી સવાણી ગ્રુપ આ તમામ બાળકોના વાલી તરીકે જવાબદારી લેશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.